શહેરની શાંતિ અને ગામડાની મોજ. મિત્રો, આજે મારે તમને એક એવા ગામડે લઈ જવા છે જ્યાં ઘડિયાળના કાંટા ભલે ચાલતા હોય પણ સમય થંભી ગયો હોય એવું લાગે છે. આ વાર્તા છે બંદડા ગામના પાદરની. વડલા નીચેની પંચાયત. વડીલ: પેલા જીગા, જોતો ખરા આ શહેરથી આવેલા છોકરાઓ કેવા મોબાઈલમાં મોઢું નાખીને બેઠા છે. એમને પૂછતો ખરા કે પેલા આથમતા સૂરજની લાલી ક્યારેય નિહાળી છે? યુવાન: અરે દાદા, એ તો સિટીના માણસો, એમને તો કાચના બંગલાઓમાં રહેવાની આદત હોય છે. એમને શું ખબર કે ખુલ્લા આકાશ નીચે ખાટલો ઢાળી સુવાની મજા શું હોય. પાદરની પનિહારી અને રસોઈની સુગંધ. સાંજ પડે એટલે આખા ગામમાં એક અનોખી સુગંધ પ્રસરે. ખેતરેથી બળદિયા પાછા વળે અને ઘરે ઘરે ચૂલા સળગે. ગામની સ્ત્રી: એ વહુ, જલ્દી કરજે, રતાળુનું શાક અને બાજરાનો રોટલો ચડવા આવ્યો છે. અને પેલા લસણની ચટણીમાં થોડું ઘી વધારે નાખજે, મહેમાન આવ્યા છે, તે ધરાઈને જમે ને. વાર્તાનો સાર. મિત્રો, આ ગામડું એટલે માત્ર ધૂળ અને ગારો નથી. ગામડું એટલે સંબંધોની સાચી કિંમત છે. અહીં કોઈ ગૂગલ મેપ નથી જોતું. અહીં તો કોઈને પણ પૂછો એટલે એ છેક ઘર સુધી મૂકવા આવે. કદાચ એટલે જ કહેવાય છે ને કે માણસ ભલે ગમે તેટલા મોટા શહેરમાં વસી જાય પણ એનું હૃદય તો હંમેશને માટે ગામડાની ગલીઓમાં જ ધબકતું રહે છે. મિત્રો, આવી જ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.